નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હવે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે। ગણોત ધારાના કાયદામાં કરશે ધરખમ ફેરફાર। સરકારી કંપની મહાસાગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2.50નો ઘટાડો। પીએમ મોદીની લોકપ્રિયતા ફરી વધી, મંજૂરી રેટિંગ વધીને 75% થયું। 2023ની સરખામણીએ 10%નો વધારો। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમીટર ટાવર ઊભા કરશે તો ખેડૂતોને જંત્રીના 200% લેખે વળતર ચૂકવવામાં આવશે। ભરૂચ જિલ્લાના 38 ગામોના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની જાહેરતા કરી, રસ્તા પર બેસી કર્યો ઉગ્ર વિરોધ। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આપ પણ જોડાશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઈસુદાન ગઢવીને ફોન કરીને આમંત્રણ આપ્યું। ખેડૂતોને આજે દિલ્હી તરફ કૂચ, પટિયાલામાં વિશાળ રેલી, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચેતવણી। હવે સોના સાથે સરખાશે ગુજરાતના ખેડૂતોનો પરસેવાનો મોલ, ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન। ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબી ઝડપાયો। સ્ટિંગ ઓપરેશનમાં તબીબીની ગેરરીતિઓનો થયો પર્દાફાશ। નાઇજીરિયામાં કટ્ટરવાદીઓએ 47 મહિલાઓનું અપહરણ કરતા હાહાકાર, જેહાદીઓ પર લગાવ્યો આરોપ। પીએમ સ્વનિધિ હેઠળ ફેરિયાઓને લોન આપવામાં સુરત પાલિકા રાજ્યમાં બીજા ક્રમે। કલમ 144 લાગુ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર પોલીસ તૈનાત। ખેડૂતના માર્ચને લઈને દિલ્હી એલર્ટમાં। અમેરિકા કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી, 1000 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ મળી। વાહન અકસ્માત યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્તને મળશે ₹50,000 સુધીની વિનામૂલ્યે સારવાર। ચીનની આર્થિક વ્યવસ્થા સુસ્ત, છતાંય સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કરતા દુનિયાના દેશો બન્યા ચિંતિત। સરકારે શરતો સાથે બાંગ્લાદેશ, યુએસમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપતા ડુંગળીના ભાવમાં વધારો। યુપીમાં યોગી સરકારની 1.5 કરોડ ખેડૂતોને ભેટ, ખાનગી ટ્યુબવેલ પર મફત વીજળી કનેક્શન મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, નુકસાનના વળતરમાં બીજી વાર કર્યો વધારો। ઇઝરાયલ હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી। સુરતના પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડો। બેંક એમ્પ્લોયીઝને મોદી સરકાર આપશે મોટી ભેટ, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા સાથે પગાર વધારો। સુષ્મિતા ઈરાનીનો રાહુલ ગાંધીને પડકાર, મેદાન તમે પસંદ કરો, સરસા માટે હું તૈયાર। વેપારીઓને દોડધામ વધી, બોટાદમાં નકલી દાગીનાઓને અસલી બનાવી દેતું ગેરકાયદેસર હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું। રાજકોટમાં બે ઋતુના લીધે શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતની વાયરલ બીમારીના 1789 કેસ નોંધાયા। પેટીએમ બાદ હવે આરબીઆઈએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી, ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી। પીએમ મોદીની હાજરીમાં ભારત નેતા 3 તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રવેશ કરશે। વડોદરાના કણભામાં અસામાજિક તત્વોનો આતંક, વેરાઈ માતાની પ્રતિમા તોડીને તળાવમાં ફેંકી। રાહુલ ગાંધીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે કોંગ્રેસનો આ સેનાપતિ ભાજપનો સિપાહી બની જશે। સીએમ ધામીએ 350 કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા, કહ્યું ઉત્તરાખંડનો વિકાસ એ આપણા બધાનો સામૂહિક લક્ષ્ય છે। વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યની ખેર નહીં, સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને બદલ્યો। મણિપુર હિંસા હત્યા લૂંટ મામલે સીબીઆઈની કાર્યવાહી, 7 લોકો સામે ચાર્જશીટ દાખલ। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શાળા કોલેજમાં પ્રવેશ થતા દિવ્યાંગોને ટિકિટ દરમાં 50%ની છૂટ।
અમરેલીમાં સોલાર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી શીખમી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 21 પોલીસ કર્મચારીઓને મળી બઢતી. 10 અને 20ની ચલણી નોટોના અભાવે કેશોદ વિસ્તારમાં નાના વેપારીઓને મુશ્કેલી. ગુજરાતમાં ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ. ડોક્ટર હર્ષવર્ધને ભાજપ તરફથી ટિકિટ ન મળતા રાજકારણને અલવિદા કહ્યું, લખી ભાવુક પોસ્ટ. હોળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, ઈડીમાં 4% વધારો, 8 મહિનાનું એરિયર્સ મળશે. હાલોલ કોર્ટમાં ચાલી રહેલી કામગીરીનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરનાર 2 વકીલો સામે ફરિયાદ. ઈરાને વિદેશી રોકાણકારોને ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. પોખરણના રણમાં યુદ્ધાભ્યાસમાં સામેલ થશે પીએમ મોદી, ભારતના સ્વદેશી હથિયારોનું થશે પરીક્ષણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના મોટા તમામ યાત્રાધામો અને તીર્થ સ્થાનોના સર્વાંગી વિકાસ માટે 595 કરોડના 90 પ્રોજેક્ટ હાથ ધરાયા. ગાઝામાં રાહત સામગ્રી વિતરણ દરમિયાન થયેલા મૃત્યુ અંગે સુરક્ષા પરિષદે ચિંતા વ્યક્ત કરી ઇઝરાયેલી સૈનિકોની સંડોવણીનો ઉલ્લેખ કર્યો. સોમનાથ ભાવનગર પોર્ટેક હાઈવે પર ફરી વિવાદમાં મોરડિયા ગામ નજીક લોકોનો વિરોધ. ખોડલધામ મંદિર કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ટોળા ગામ લેવવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાનું લોન્ચિંગ કરાયું. બનાસકાંઠા બેઠક પર બીજેપીએ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ. મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 130 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. મહેસાણા લોકસભાને લઈને મોટા સમાચાર, નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી. કોંગ્રેસના કાળોતરા સાપોએ પોતાની ઇજ્જત વેચી દીધી, હિમાચલના સીએમ સુખુએ બળવાખોર ધારાસભ્યોને લીધા આડે હાથે. બેંક કામદારો માટે ખુશખબર, જૂન પહેલા 5 ડે વીક પગાર વધારાના અમલ પર કેન્દ્ર લીલી ઝંડીની તૈયારીમાં. યુએસએ H1B વિઝા નોંધણી અને અરજી સંબંધિત નવી સિસ્ટમ શરૂ કરી. બળાત્કારીઓને નપુંસક બનાવવા જોઈએ, કોંગ્રેસ નેતાની સરકાર પાસે માંગણી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ પાસે સૌપ્રથમ 350 મીટરની ટનલ તૈયાર કરવામાં આવી. રાજ્યના ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોને CASનો લાભ આપવામાં આવશે, 5000 અધ્યાપકોને ફાયદો થશે. ભાજપમાં 155 ઉમેદવારોની આદિ ફાઇનલ, વારાણસીથી મોદી, ગાંધીનગરથી શાહ, ગ્વાલિયરથી સિંધિયા અને ભોપાલથી શિવરાજને મેદાનમાં ઉતારવાની તૈયારી. ગુજરાતમાં 2022-23માં લીકર પરમિટમાં પાછલા વર્ષની સરખામણીએ 24.8% વધારો. પક્ષ પલટા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે જાહેર મંચ પર દેખાશે નીતિશ કુમાર. આનંદ સરોવરમાં એકઠા થયેલા લીલા કચરાના નિકાલ માટે 18 લાખની રકમ મંજૂર કરવામાં આવી. હળવદના માર્કેટિંગ યાર્ડમાંથી ભેળસેળ વાળું જીરું પકડાયું, 142 મણનો જથ્થો સીઝ કરાયો.